નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું મનીષ અને આપણે વાત કરીશું કે તમે એક મોબાઈલ એપ્લિકેશનથી તમારી બસનું લોકેશન કેવી રીતે ચેક કરી શકો છો। કોઈપણ જગ્યાએ તમારે જવું છે, તમારી બસ કેટલી દૂર છે અને કઈ જગ્યાએથી ક્યારે પડવાની છે તેની પણ માહિતી તમે એક એપ્લિકેશન દ્વારા મેળવી શકો છો। તો મિત્રો તેના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે। તેનું નામ છે જીએસઆરટીસી લાઈવ। મિત્રો જીએસઆરટીસી લાઈવ નામનું એપ્લિકેશન છે। મિત્રો એપ્લિકેશન તમને બે જોવા મળશે, તેમાં જે લાઈવ લખેલું છે તે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। એપ્લિકેશન કંઈક આ પ્રકારનું હશે, જોઈ શકો છો। તેના પર ક્લિક કરી અને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે ઓપન કરવાનું છે। હવે તમને બતાવું કે કેવી રીતે તમે જીઆરટીસી લાઈવની અંદર તમે કેવી રીતે ચેક કરી શકો છો। તો મિત્રો આ ઓપ્શન પર ક્લિક કરશો। સૌથી પહેલાં તેના પર ક્લિક કર્યા બાદ તમને એક નકશો ખુલીને આવશે અને નકશાની અંદર તમારું જે પણ નજીકનું બસ સ્ટેશન હશે તેની સિલેક્ટ થઈને આવશે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો, આપણે નિયર બાય સર્ચ કરીએ તો નિયર બાયનું આપણું જે પણ સ્ટેશન છે તેની અંદર ઓટોમેટિકલી ખુલીને આવી જશે। હવે તેના પર ક્લિક કરવાનું છે। મિત્રો તેના પર ક્લિક કરશો ને એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। આ પ્રકારનું તમારે ઇન્ટરફેસ આવશે। હવે તમે જે પણ સ્ટેશનનું તમે ડિટેલ જોવા માગો છો તેના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમને જે ટાઈમ જેટલું કિલોમીટર દૂર છે તેની પણ માહિતી મળી જશે। તો મિત્રો આપણે એક ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો મિત્રો તેની અંદર આવવા જવાની જેટલી પણ બસો જ્યાંથી ત્યાં આવીને જવાની છે તેની જાણકારી જોવા મળી જશે। અહીંયા એક ઓપ્શન તમને એક પણ જોવા મળશે, જે બસ ચાલુ છે તેનું રનિંગ લખેલું હશે અને જે ઉપડવાની છે તેની શેડ્યુલમાં હશે, એટલે કે જે અમુક સમય બાદ ઉપડવાની હશે તેને શેડ્યુલ લખેલું હશે। હવે બીજા નંબરનું ઓપ્શન છે, તમારે સર્ચ બસ કરી શકો છો। તેના પર ક્લિક કરી જ્યાંથી તમારે જવાનું છે અને મિત્રો જ્યાં જવાનું છે, જ્યાંથી ઉપડવાનું છે ત્યાંનું સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા તમારે બોક્સની અંદર નામ લખવાનું છે। દાખલા તરીકે તમે અમદાવાદથી મોરબી જવાના હોય તો અહીંયા અમદાવાદ લખી અહીંયા મોરબી લખવાનું છે। ત્યારબાદ તમારું સર્ચ બસ પર ક્લિક કરવાનું છે। મિત્રો જે રીતના આગળ તમને શેડ્યુલ બતાવો તે પ્રકારનું જ આ મોરબીથી જે અમદાવાદથી મોરબી જવાનું છે તેનું શેડ્યુલ અહીંયા જોવા મળી જશે। હવે મિત્રો બીજા નંબરમાં છે ટાઈમ ટેબલ, પણ તમને કોઈ પણ સ્ટેશનનો જાણી શકો છો। તેના માટે તેના પર ક્લિક કરવાનું છે। મિત્રો જ્યાંથી જ્યાં ઉપડવાનું છે તે સર્ચ અહીંયા ડિસ્ક્રિપ્શન લખવાનું, એટલે કે પોઈન્ટ લખવાનું છે મિત્રો, અને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે। જે રીતના તમે આગળના બે ઓપ્શનની અંદર તમને શેડ્યુલ બતાવતો હતો તે જ રીતના અહીંયા ટાઈમ ટેબલ બસ સ્ટેશનની અંદર મિત્રો જ્યાંથી જ્યાં જવાનું છે ત્યાંનું ટાઈમ ટેબલ જોવા મળી જશે। મિત્રો મસ્ત વાત એ છે કે અહીંયા તમે લાઈવ લોકેશન જોઈ શકો છો। તેના માટે તમારી બસનો નંબર તમને યાદ હોવો જોઈએ। તો આ ત્રણ ઓપ્શન દ્વારા તમે બસનો નંબર શોધી શકો છો। બસનો નંબર ત્યાં જોવા મળશે મિત્રો। તેના માટે તમારે કોઈ પણ જગ્યા આપણે સર્ચ કરી લઈએ। હવે મિત્રો અહીંયા આપણે બરોડા લખીએ। હવે મિત્રો ઓલ ટાઈમ સિલેક્ટ રહેવા દેવાનું છે। મિત્રો જેટલો સમય અત્યારે થયેલો છે તે ટાઈમ પણ જોવા મળશે અને તારીખ પણ જોવા મળશે। સર્ચ બટન પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો સર્ચ બસ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા હવે તમે જોઈ શકો છો તમારે જે પણ બસ પસંદ કરેલી છે તે બસનો અહીંયા નંબર જોવા મળે છે। તે નંબર 2726 છે। મિત્રો આપણે યાદ રાખીએ 2726 લખવાનું છે મિત્રો, GJ 18 GT 2726। હવે તમારે જવાનું છે રિટર્ન બેક। મિત્રો આ એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું તમે તમારી બસનો લોકેશન ચેક કરવા માટે। આ બીજા નંબરમાં ઓપ્શન છે મિત્રો વ્હીકલ નંબરથી તમે ચેક કરી શકો છો। તો મિત્રો અહીંયા લખીએ આપણે કોઈ પણ એક નંબર નાખી દઈએ અહીંયા। તો મિત્રો અહીંયા જોઈ શકો છો, તેના પર ક્લિક કરી અને અહીંયા સબમિટ પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા બસ ક્યાં છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો બાયડની, એટલે કે આ જે પણ લોકેશન બતાવે છે ત્યાં બસ અત્યારે ચાલુ રનિંગમાં છે તે પણ બતાવી રહ્યું છે। મિત્રો રિફ્રેશ કરવા માટે આ રીતના રિફ્રેશ કરી શકો છો અને બાયડની નજીક બસ છે તે પણ તમને જોવા મળી જશે। મિત્રો અહીંથી 10 થી 20 મિનિટનો એક અહીંયા થોડું આગળ પાછળ હોઈ શકે છે, એટલા માટે તમારે થોડું 10 થી 20 મિનિટ આગળ પાછળ થઈ શકે છે લોકેશનની અંદર। મિત્રો આ રીતના તમે લાઈવ બસનું ટ્રેકિંગ કરી શકો છો। મિત્રો
આ વિડીયોની અંદર તમને GRTSC લાઈવની અંદર જે પણ ઓપ્શનો હતા તે લાઈવમાં મેં બતાવી દીધા છે. તમે આ રીતના તમારા જે એપ્લિકેશનનો ઉપયોગ કરી અને જાણકારી મેળવી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.